હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો અહીંયા જો મમ્મી માસી ફરીથી આજે રામાયણને 84 વૈષ્ણવની વાર્તાને વાંચવા બેસી ગયા છે. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. ચાય ખાલ મજા આવશે. હાલો મમરા ખાવા બધા. કેમ હાલો ને તો મોરા કાઢી લીધા તો અહીંયા જો બધા બાળકો જ ખાય જો મમરા. માસી ના ના હા ના બાળકો બધા નહીં મીશું. માસા શું કહેતા હતા હમણાં તને? ખોરવતું નથી. મીસુને કંટાળો આવતો તો શું કહેતા હતા? તું ફોન ના પડ્યો કે તમે બહાર રહી જાવ. બધા હું ક્યાંય આવત ને કે મીસુ કે મને કંટાળો હવે વહી જાવ. ત્યાં શું કરી લે ત્યાં ધોરાજી પીરપુર દે ત્યાં ક્યાં તાર ના ફોન જ નથી ને ત્યાં તાર દાદા ઘરે બાંધી દે છે. માન્યા તને કંટાળો આવે હે? આમ જો તો અમે બધા જાય છીએ મંદિરે. કા મમ્મી શેનું મંદિર હે મમ્મી? જલાલ સાપીરની દરગાહ. તો અમે જાય છીએ જલાલ સાપીરની દરગાહે. પીર બાપા કહેવાય, પીર બાપા. અહીંયા ચાલો ત્યાં જાય છીએ દર્શન કરવા માટે. અને ટાઈમ રહેશે તો આમ જાશું નહીં મમ્મી? ઓલું કેવું સાત હનુમાનનું મંદિર છે ને, બહુ આવે બધે યુટ્યુબમાં ને બધે વિડીયો બહુ હોય. એ મંદિરે ટાઈમ મળશે, મોડું નહીં થાય તો ત્યાં પણ જાશું. ચાલો તો જઈએ બધા. અહીંયા જો માસીની બાજુમાં એમના ફ્રેન્ડ છે ને, અમારી સાથે આવે છે કાર લઈને. અમે બધા જઈએ છીએ. હા માસી ના કેટલું રખડી આવતી દીદી અમે ગાડી કરી હું દીતા નહોતી ગયો. હા દીદી લઈ ગયા. તડકો કેવો હતો બપોરે. કાચા રસ્તા. અહીં જો અહીં કામ આવ્યું. કેવી મજા આવે. આમ સન ને બધું કેવું દેખાય કાબા. વાડીએ જતા એવું લાગે ને. સાચો હે ના રે હવા નતા ને ઓલા હવા નતા હતો. હા હનુમાનનું મંદિરની સ્થાપના કરી એટલે હનુમાન આવ્યા છી. તો કે ઓલા અરવિંદભાઈ ને કે આવજો દીદી બધી અહીં કરાય કે અહીં શંકરનું મંદિર છે. આવડા કે શિવલિંગ ને આપો એક નીકળે હે શિવલિંગ પ્રગટ થયેલા ન્યાય જાશું ને. હા પેલા આવી ગયા છે અમે શંકરના મંદિરે. કાલ ભૈરવ. લો હવે અહીં જાય છે દરગાહે. જો અહીંયા પીર બાપાને સોળ ચડાવે. સોળ બધાથી પેલા મારા માસા ભૂખા થઈ ગયા. શું બનાવ્યું માસા? ઇડલી સાંભાર. રૂતા મામીએ ઇડલી સાંભાર બનાવ્યું પ્લસ ચટણી. સાંભાર કેવો બન્યો? ચાખીને ગયો મસ્ત. તો તૈયાર ખાવાનું એટલે મજા આવે. હે બપોરે 3 જણિયું હોય ને આમ તો એ દીધી જો.
તો અહીંયા જમીને ફ્રી થઈ ગયા, સમય થઈ ગયો છે રાતનો અને જઈ રહ્યા છીએ અમે રેસકોર્સ. તો ઋતા કે ચાલો છોકરાઓને લઈને જવું છે રેસકોર્સ. એ બધે બહુ લઈ જાય ને એટલે છોકરાઓને અહીંયા બહુ મજા આવે. પહોંચી ગયા છીએ રેસકોર્સ. જમ્પિંગમાં જવું સમજ્યા. માન્યા આમ જો ઓલી જો ઓલી તો ઉપડી માનો ને આ બે હજી ચડે ઓલી ચડી ગઈ. આ ચડવા માટે છે. અરે આ ચડવા માટે છે. જા માનો જા. હા આ બાજુ આમાં હાલો ને નથી પાછું આમ ગયો. એ હવે હાલ એ મીસુ આવ. આમાં જા જાઓ એ મીસુ મજા આવશે. જા એમાં ત્યાં ક્યાંય ચડવાનું જા. માનું 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 ગ્રીવા પાસે ઉભી રહી જા. જા ગ્રીવા પાસે ઉભી રહી જા. જો ઓલી ઊભી રહે. ગ્રીવા એને શીખવાડ આમ કરે શીખવાડે. બાય બાય કર. તો અહીંયા છે ને હવે વાગી ગયા છે 11:30 અને હવે છોકરાઓને કીધું આ છેલ્લું કરી લ્યો હવે જમ્પમાં. તો કોઈ જ નહોતું ને તો મિશ્રીને કીધું તુંય જા. જાતી નહોતી ને ધરારથી મોકલી મેન ઋતાએ જા ને જા. તો મિશ્રી પણ વહી ગઈ છે. જો આ તો જમ્પિંગમાં કોઈ નહોતું, અમારા જ 3 છે.
આ બધી બહુ મોટી મોટી રાઈડ છે. બીવડાવે એવું કામ મમ્મી આમાં અમે ગયા હતા ને પિયા ફિશમાં બે તો અહીંયા અમે જો પહોંચી ગયા સંગ્રામ ફૂડમાં. ઋતા કે ચાલો છોકરાઓ શું નાસ્તો કરવો છે, બધાય ના પાડીને તો એ કે ના કંઈક તો કરવો પડશે. તો ધરારથી લઈ આવીને અહીંયા જો ચાઇનીઝ ભેળ મંગાવી છે અને એટલી બધી ટેસ્ટી હતી ચાઇનીઝ ભેળ એ કે અહીંની બહુ ફેમસ છે, કંઈક તો ખા ચાલો ચખાડું મિશ્રીને કે છે. છોકરાઓ મસ્ત ભૂખ લાગી ગઈ હતી ઠેકડા મારી મારી હે? હા ચાઇનીઝ ભેળ ખાઈશ નહીં પછી ભૂખ મળી જાય પાછું થોડુંક ખાય એટલે ભૂખ આવી જાય એવું થાય. તો અહીંયા ઉપર છે ને જો ચેન્નાઈ ચટણી છે. ઋતા કે અહીંયા પ્યોર સાઉથ ઇન્ડિયન ખાવાનું મળે.